શું કે આદિવાસી ભોળી પ્રજા છે, તો આદિવાસી સમાજને કેવી રીતે આપણે રાખીએ, એમને જૂઠું બોલીએ. એ લોકો ઉદ્યોગપતિ જોડે જે પ્રોજેક્ટો કરવા માંગે છે એ પ્રોજેક્ટો અમે અહીંયા આવીને ખોટું બોલીશું, 200 રૂપિયા આપીશું, એમને જમવાનું આપીશું, તો આદિવાસી સમાજ એ અમારું માનશે. પણ હું આ મંત્રીઓ અને જેટલા હોદ્દાવાળા બીજેપીના અહીંયા બેઠા હતા એમને હું એક વાત કરવા માંગુ છું, તમારો જૂઠ હવે